હેલો એન્ડ વેલકમ ટુ સમન્વય હેલ્થ ટોક. આજે આપણી સાથે છે ડૉક્ટર પંકજ પટની, જે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક છે. વેલકમ સર. થેન્ક યુ એન્ડ હેલો એવરીવન. સર, ઘૂંટણના દુખાવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? 50થી નીચે મોટા ભાગે કારણ હોય વાગી ગયું હોય, પડી ગયા હોઈએ આપણે, મચકોડો આવી ગયો હોય, અથવા વાનો રૂમેટોઇડ આર્થરાઇટિસ જેને ફરતો વાવી કહેતા હોઈએ આપણે. અને 50થી ઉપરનું મેઇન કારણ ઉંમર લગતો ઘસારો. અને સર, શું જે ઘૂંટણના દુખાવા માટે જે પેઇન કિલર આવે છે એ લેવી કેટલી યોગ્ય છે? પેઇન કિલર કોઈ બી દુખાવા માટે, આપણે ઘૂંટણની કેમ વાત કરીએ, કોઈ બી વસ્તુ માટે લાંબા ટાઈમ સુધી ના લેવી જોઈએ, કારણ કે એના સાઈડ ઇફેક્ટ્સ હોય, કિડની ઉપર અસર કરે, લીવર ઉપર અસર કરે. કોઈ બી દુખાવો અગર 20 દિવસથી વધારે ચાલતું હોય તો આપણા દિમાગમાં ક્વેશ્ચન ચાલુ થઈ જવું જોઈએ કે કોઈ કારણ હશે જેના કારણથી આપણને દુખાવો થાય છે, અને પછી આપણે યોગ્ય ચિકિત્સક દ્વારા ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ કરાવીને એનો ઇલાજ કરાવવો જોઈએ. ઘૂંટણના દુખાવા માટે સૌથી કોમન ટેસ્ટ જે અમે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ એ છે એક્સરે. બે એંગલમાં એક્સરે લઈએ તો ઘણી બધી વસ્તુ અમને એક્સરેમાં જ ખબર પડી જતી હોય. એક્સરે ઉપરાંત અગર બીજા કોઈ ટેસ્ટ અમારે કરવા પડે તો એ છે એમઆરઆઈ, અમુક બ્લડ ટેસ્ટ. ઓનલી આપણે અગર એકદમ હેડિંગ્સમાં અગર ડિફાઇન કરીએ તો સૌથી પહેલું સારવારનો ઓપ્શન થાય છે એક્સરસાઇઝ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, અમુક પ્રિકોશન જેવી રીતે જમીન પર નહીં બેસવાનું, પલાટી નહીં મારવાની, ઉબડખાબડ રસ્તા પર નહીં ચાલવાનું, દાદરનો ઉપયોગ નહીં કરવાનું. સેકન્ડ ઓપ્શન્સમાં આવે મેડિસિન્સ. મેડિસિન અગેન ઘણી બધી ટાઈપની છે. પેઇન કિલર્સ જે આપણે પહેલા વાત કરી, આજકાલ અમુક સ્પેશિયલ દવાઓ આવે છે જે ઘસારાને, હું આ નહીં કહું કે બ્રેક લગાડી આપે, પણ એનો પ્રોસેસ થોડું સ્લો કરી આપે. તો મેડિસિન્સ, પછી ઇન્જેક્શન્સ, ઘણા બધા જાતના ઇન્જેક્શન્સ આવતા હોય, જેનામાં લ્યુબ્રિકેશન વાળા ઇન્જેક્શન, જેને હાઇલોરોનિક એસિડ કહેતા હોઈએ અમે, પીઆરપી, પ્લેટલેટ રિચ પ્લાઝમા, એ ઘૂંટણના દુખાવા અને સોજો ઉતારવામાં મદદ કરે. પછી આપણે આ બધી વસ્તુ અગર ફેલ થવા માંડે તો પછી ઓપરેશન્સ. ઓપરેશનમાં બી ઘણા બધા જાતના ઓપરેશન આવતા હોય. પહેલું ઓપરેશન છે જેની અંદર અમે અંદરની ગાદી ફાટી ગઈ હોય ઘસારાના કારણે એની આર્થ્રોસ્કોપી કરીને રિપેરિંગ કરતા હોઈએ. એંગલ કરેક્શન, જ્યાં પગ ત્રાસો થઈ ગયું છે તો એને સીધું કરવાનું હોય ઓપરેશન. અને છેલ્લે બધું ફેલ થતું હોય અને આપણને લાગે કે ઘસારો બહુ આગળનો છે તો ની રિપ્લેસમેન્ટ સર્જરી. અને સર, પેશન્ટને કેવી રીતે ખબર પડે કે મારે ની રિપ્લેસમેન્ટની જરૂર છે? પગ બહુ ત્રાસા થઈ ગયા હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, દવાઓ આપણા ઉપર કામ ના કરતી હોય, ઇન્જેક્શન આપી શકાય એવી પરિસ્થિતિ ના હોય, આ બધા લક્ષણો છે જ્યાં ની રિપ્લેસમેન્ટ માટે આપણે વિચાર કરવો જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.